છો વહુરાણી? જરીક જો તો કેટલા વાગ્યા? હા બસ જો ને મમ્મી 9 જ વાગ્યા છે ને હું ચા જ બનાવું છું. 9 વાગ્યા પણ આપણી ઘરે તો હજી ચા ને નાસ્તો જ બને છે. બાજુવાળા રસીલાબેન ની ન્યા તો કામે પતી ગયું હશે. આમ જોતા પણ રસીલાબેન ની ઉઠે છે ઓવે 5 વાગે ને. એ વહુરાણી જમવામાં શું બનાવ્યું? એ મમ્મી રીંગણાનું શાક ને રોટલી. ખાલી શાક રોટલી? બાજુવાળા રસીલાબેન ની વહુ છે ને ઈ કાલે બટેટાનું શાક, પૂરી ને રસ ને બધુંય કર્યું તું એને. મને દઈ ગઈ તી. એનો સ્વાદ હજી મારી જીભમાં છે. પણ આ તો હું આપણે તો શાક રોટલી જ ખાવાનું ને અત્યારે. વહુરાણી? હા મમ્મી. આ બે માંથી હું કઈ સાડી પહેરું? મમ્મી તમે પિંક કલરની સાડી પહેરો. હા એક જ સાડી તો મારી પાસે હારી છે. બધાયના નસીબ તો રસીલાબેન જેવા ન હોય ને. એની વહુ દર મહિને એના હાટુ એક હાડી લઈ આવે. ઈ બધું તો ઠીક પણ તમે જાવશો ક્યાં? તારા દેર માટે છોકરી જોવા જાવું છે. ના ના મમ્મી તો આપણે રસીલા માસીને જ મોકલીએ. ઈ જ જોઈ આવશે મારા દેર માટે છોકરી. એ ડોબી તારો મગજ તો ઠેકાણે છે ને. મારી વહુને હું જ જોવા જઈશ. રસીલાબેન હું કામ જાય? પણ મમ્મી તમારી પસંદનો શું ફાયદો? એટલે જ તમે નાના છોકરાની વહુમાં તો ઠરો. હા મારે તમારું ધ્યાન તો રાખવું પડે ને. એટલે જ હું રસીલા માસીને આ કામ હોપ્યાવું હો.